અંબાજીમાં હેલીપેડ પર વિડીયો બનાવી અસામાજિક માહોલ સર્જવાનો પ્રયાસ કરનાર તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। 1 જૂનના રોજ ચીખલા હેલીપેડ ખાતે કેટલાક શખ્સોએ જન્મદિવસની ઉજવણી કરી હતી અને નંબર પ્લેટ વિનાની કાળી સ્કોર્પિયો કાર પર ઉભા રહી વિડીયો બનાવ્યો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને અંબાજી પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન દિલીપ પ્રજાપતિ સહિત કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં એક આરોપી સગીર હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ દ્વારા મુખ્ય આરોપી દિલીપ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ દિલીપ પ્રજાપતિ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે। હેલીપેડ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ લઈને પોલીસે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હેલીપેડ ઉપર એક વિડીયો વાયરલ થયેલો હતો, જેનું સોશિયલ મીડિયામાં વાયરલ થતા અંબાજી પોલીસ સ્ટેશનના ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક અસરથી તપાસ કરતા એવી હકીકત ધ્યાનમાં આવેલ કે કેટલાક કિસ્સામાં બર્થડેની ઉજવણી સારું બ્લેક કલરની સ્કોર્પિયોમાં હેલીપેડ ઉપર ઉજવણી કરેલી હતી અને આ બનાવની અંદર પોતાની અને પબ્લિકની જિંદગી જોખમાય તેવી રીતની એ લોકોની વર્તણૂક હતી અને આ જે જગ્યા છે તે જાહેર જગ્યા છે, જેથી પોલીસે પબ્લિક પ્રોપર્ટી